સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મળી રહ્યા છે મોટા સમાચાર। રાજકોટમાં લોકમેળા અંગે યોજાયેલી બેઠકમાં પણ ભાંગી પડી। કલેક્ટર અને સંચાલકો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી। લોકમેળાના કડક નિયમોને લઈને સંચાલકોમાં નારાજગી છે। રાઇડ સંચાલકો પોતાની માંગણી ને છોડવા માટે તૈયાર નથી। મેળાના નિયમોને હળવા કરવાની રાઇડ સંચાલકોની માંગણી છે। જો નિયમોમાં ફેરફાર નહીં થાય તો રાઇડ્સનું સંચાલન નહીં થાય તેવું સંચાલકોએ સ્પષ્ટ કહી દીધું છે અને પ્લોટની હરાજીમાં પણ રાઇડ્સ ધારકો નહીં જોડાય। બીજી તરફ તંત્ર પણ નિયમો હળવા કરવા તૈયાર નથી। નિયમોના પાલન સાથે મેળાનું આયોજન કરવા તંત્ર અડગ। નવી એસઓપી આવી છે તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપીનું પાલન થાય અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ। એ મેળા શક્ય છે નહીં। બાકી રહી વાત એસઓપીની, તો એસઓપી છે એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમેનન્ટ મેળાની છે અને આ અમારો જે મેળો છે એ મેળો છે એ 4-5 દિવસનો હોય કે 10 દિવસનો હોય। તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઈન છે એ આ ખરેખર આ ગાઈડલાઈન ન હોય, આની ગાઈડલાઈન અલગ હોવી જોઈએ।